તો હે ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો ગાઈસ હવે આપણા ડેલી બ્લોગ આવશે ગાઈસ. કેટલા ટાઈમથી બ્લોગ નહોતો શૂટ કરતો ગાઈસ. આજે એક ન્યૂ આઈડી બનાવી છે ગાઈસ, તો એમાં મારા ડેલી બ્લોગ આવશે. તો ગાઈસ આજે આપણે બ્લોગ આખો દિવસ શૂટ કરવાનો છે. હું તમને બતાવીશ કે અમે લોકો બધા શું પ્રવૃત્તિ કરીએ છીએ. તો ગાઈસ તમે લોકો બધા બન્યા રહેજો અમારા બ્લોગમાં અને બસ સપોર્ટ આપતા રહેજો. ચલો ગાઈસ, આગળ મળીએ આપણે બ્લોગમાં. બાય. હેલો ગાઈસ, જો અત્યારે અમે સમોસા લઈ આવ્યા છીએ. કુરકુરિયું છે, એમાં ચા છે. જોઈ લો કેટલા બધા સમોસા છે. હું નાખું છું. 3 જણા વચ્ચે ખાવાનો એટલે સમોસા ખાવા એક અમારા આ ભાઈને ખાવાના. જોઈ લો ભાઈ ખાસે સમોસા. બાપા કેટલા સમોસા જોઈ લો. ચા છે આમાં, કુરકુરિયા. હાલો તો હવે ચા છે. તો હાલો અમે જમી લઈએ હવે. જો અમે સમોસા અત્યારે બધા ખાઈ ગયા છીએ. માનવ છે, માનવ. હા, ક્યાં સમોસું ક્યાં જોય ને હાથમાં જોડ્યું. આ મારા ભાઈ બન કીશું. પછી આ હું શું જોઈ લ્યો. હાલો અમે સમોસા ખાઈ લઈએ, પછી મળીએ આગળ. ઓકે ચલો, બાય બાય. સમોસા ખાઈ લીધા એટલે જો વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અમારા માનવભાઈનું. જોઈ લ્યો તમે કેવું મસ્ત વાળે છે અત્યારે. હરખું વાળે. અમારો ભાઈ માનવ છે, જો એના ગોદડા વાળવાના છે મારા. વાળ ફટાફટ. જો આમ જો મેં 2 તો મેં વાળી કાઢ્યા. જો 1 ને 2, એક બાકી છે. લે ફટાફટ લે, વાળ ને ગાય વાળ ને જલ્દી. બાપ વાગી ગયા હે. ગયો અંદર હમણાં જોઈ લો. તો ગાય જો અત્યારે અમે ટીવી કરી નાખી ચાલુ. વાઈફાઈ કરીને કનેક્ટ કરીને જોવાની છે. આ ભાઈનું વાઈફાઈ છે. મને લાઇટ કરતો બતાતું નથી અહીંયા. એક મિનિટ કનેક્ટ કરી નાખું પહેલાં હું. શું છે લોક? 1 હાલો ગાઈસ, પછી મળીએ આગળ. ઓકે તો ગાઈસ અત્યારે અમે ભાજીને બધું ઉગાવ્યું છે અહીંયા ઉપર. હું જોવા આવ્યો છું. હું તમને બતાવું કે મેં કઈ રીતે બધું ઉગાવ્યું છે. જો આમાં મરચાં છે. જો કેટલા બધા મરચાં આવી ગયા છે. બધા મરચાં છે. જો અહીંયા કેટલા બધા છે. અહીંયા હેઠે છે. જો અહીંયા છે હેઠે. અહીંયા છે નીચે. સોરી અહીંયા આ બધા એમાં મરચાં ઉગી ગયા છે. જો અહીંયા છે. અહીંયા પાછળ છે શાયદ. કેટલા બધા મરચાં છે. પછી આ વેલો છે કારેલાનો. આ શું છે મને કોમેન્ટ કરીને કહેજો જરાક. શું છે? આ ફૂલનું ઝાડ છે. પછી આ તો કોઈને ખબર નહીં. આ ભાજી છે મેથીની. આ તુલસીમાં છે. આ મેથીની ભાજી છે. પછી આ શું છે મને કોમેન્ટ કરીને કહેજો. આ મને આવડતું નથી નામ. પછી આ અમારો મીઠો લીમડો છે. ને ગાઈસ આ અમારો પાછળનો વ્યૂ છે. લીમડો. અમારું શિહોરી માતાનું મંદિર કેટલું આગું છે ગાઈસ. જો અત્યારે વરસાદ આવી ગયો છે અહીંયા શિહોરમાં. કેટલો ધીમો થઈ ગયો ચાલુ. જોઈ લો પાછળનો વ્યૂ. હનુમાન દાદાનું મંદિર છે. માંગડા બાપુનું મંદિર છે. પછી આ કયું મંદિર છે એ મને નથી ખબર. પાણી આવી ગયું. હાલો તો હવે આપણે નાહી. તો હેલો ગાઈઝ, જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો હવે ગાઈઝ આપણે આગળ શું કરીએ નહીં તો મને કંઈ ખબર નથી. મને કંઈ ખબર નથી હોતી કે આગળ હું બનાવીએ વિડીયોમાં હું લઉં. મને કંઈ ખબર પડતી નથી ગાઈઝ. તો બધા મને કોમેન્ટ કરીને કહેજો કે શું કરવું ને શું તમને બતાવવું. ઓકે તો ગાઈસ અત્યારે 7:30 થઈ ગયા છે અને આપણે દીવાબત્તી કરી નાખ્યા છે ગાઈસ.
તો ગાઈસ દીવાબત્તી કરી નાખ્યા છે, તમે બધા દર્શન કરી લેજો. ચલો બાય બાય. જો અમારો ભાઈ માનવ જો મોટા હાંટાળે જો જો આ કૃષ્ણા છે. તો ગાઈસ તારે 9 વાગી ગયા છે. આ તો જો આ જો તો ગાઈસ હવે 9 વાગી ગયા છે ગાઈસ. તો હવે આપણો બ્લોગ બંધ કરી દઈએ અને સુઈ જઈએ. બરોબર ગાઈસ. ચલો ગાઈસ બાય બાય. પછી મળીએ કોઈક નવા બ્લોગમાં.